તમને દેખાડું અમારા કોમેડી વિડીયો ઉતરાય છે એના સેટઅપ. તો પહેલો સેટઅપ છે આ છે રમકુભાઈની ઘરની બેક. બધાને જય શ્રી રામ, જય મોગલમાં, જય સોમનાથ મુગન. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો શું? તો નવો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 10 વાગી ગયા છે. નિશાળ જવાનું છે પણ રિસેસ પછી જવાનું છે. મારે બેંકે કામ છે તો ના જઈને પછી આવડે નિશાળ જવાનું છે. ઘણા દીથા મારો રવિવાર દીથો બ્લોગ નહોતો આવતો મારો વિડીયો, એટલે માફી માગું છું. એટલે કંઈક કામમાં પડી ગયો હતો એટલે બ્લોગ નહોતો આવતો. સોરી, માફ કરી દેજો. ને હવે ડેઈલી બ્લોગ આપણે આવશે, ડેઈલી બ્લોગ આવશે. બેંકે કામ કરે ને પછી નિહાળ જવાનું છે. અને પાછી આયા કાલ દહા છે, નાઈત એટલે નાઈત દહા એટલે જમવાનું છે. અને શનિવારે નાઈત છે તો તમને એ પણ દેખાડી. પણ નાઈત તો તમે જોયા થશે, પણ આ અલગ તરીકે દેખાડી તમને. તો જઈએ ખાઈ લીધું. તમને ખાવાનું બતાડું. મસ્ત શાક છે, ઓલું ટમેટાનું શાક છે અને રોટલો છે. સથરા જઈને વ્યાસ આમ થઈ ગયું છે. તો હવે ઘરે જાય છે. હવે જાય છે ઘર બાજુ. નિશાળે તો ન જવાનું, એટલે કંઈક વચ્ચે મારે પ્રોબ્લેમ આવી ગયો હતો. કંઈક જરૂરી મારે જવું પડ્યું, એટલે મારે બ્લોગ નિશાળે ન જવાનું. પણ જરૂરી કામ હતું, એ તમને કહેવાય એમ નથી. એટલે પ્રાઇવેસી છે, એટલે શૂટિંગ 2-3 દીથા બંધ છે. રવિવારે શૂટિંગ છે આપણું. રવિવારે આપણે શૂટિંગ કરવાનું છે. બિહાઇન્ડ ધ સીન રહેવું છું. કેટલા દીથા બિહાઇન્ડ ધ સીન નથી આવ્યો તો આપણે કોમેડી ચેનલનો. તમે જોઈ લેજો. બિહાઇન્ડ ધ સીન આવવાનો છે. તો આપણે કાલે શનિવારે આપણે સ્ટેન્ડ લેવું છે. આપણે કોમેડી ચેનલ માટે સ્ટેન્ડ લેવું છે આપણે. તો આપણે ચેનલ બનાવી છે તો સ્ટેન્ડ તો જોવે જ તે બનાવવા. અને કંઈક આપણે લાઈવ ઉતારવું હોય તો ના આપણે ઉતારવા સ્ટેન્ડ લઈને જઈએ કે બીજું કાંઈ બીજાનું લોન લેવું પડે. તો કુકડીયું કંઈક તો ઓલા પર કુકડીયું છે ને એ કાંટામાં ગળી ગયું છે. આ કાંટા બહુ વાગે પગમાં આવવા લીધા ને તોય બહુ દુખે. તો હાલ બીવે છે. હુકલ લકડી થઈ ગયો. તો ભાગી ગયો. તો હાલ દૂધ આપો. હાલ હાલ વયું થાય છે. આ ગુજરાન હક ન લેવા દે. અઘરે ગાવડા ગળી જાય ને ત્યાં ખુલ્લો રાખીએ તો હાલી ગળી થાય છે. આ હવે હરખું કરવું પડશે. તો આ એક જ તાર બાંધ્યો છે, હવે હરખો બાંધવો પડશે. તમને દેખાડું અમારા કોમેડી વિડીયો ઉતરાય છે એના સેટઅપ. તો પહેલો સેટઅપ છે આ છે રમકુભાઈની ઘરની બેક સાઈડ. અહીંયા રમકુભાઈ બેઠા હોય છે અને આલી આવે છે. અને સાઈડમાં જ છે આપણું ઓલું કાકાનું દાદાનું ઘર, એટલે મીઠા દાદાનું ઘર. તો આ એટલી હોડી છે. તો મીઠા દાદાએ કંઈક પાથરે ખાટલો પાથરીને બેઠા હોય છે. અને એક સીનમાં અમે કોમેડી સીન કરતા હતા ત્યારે કાચ ફૂટી ગયો છે. તો કોમેડી સીનમાં કવાડી બવાડી તો આયા મેં કાચ મૂક્યો છો. આયા એટલે હું જે શૂટિંગ થાય એ મને દેખાય, એટલે મેં આયા તો કાચના ટુકડા પીડ્યા છે ઝીણા તો એટલે આ મેં મૂક્યો હતો. આ એટલે પવન આવે એટલે સીધો પડી ગયો તો ના મૂકી દીધો. હવે શૂટિંગ ચાલુ હતું ત્યાં રડીનું ક્યાં જવું. અને અમારે આ છે અમારી 500 વીઘા જમીન. આ નથી ઓલી પણ ઓલી છે દેખાય, એ 500 વીઘા જમીન છે. એટલે 1.5 વીઘો જ છે, પણ કોમેડીમાં આપણે કહેવું પડે. તો જો આવો છે સેટઅપ. જો આ તો ખાલી ઓલી ઓવડી છે અને આ ખાલી આપણી ઘરની બેક સાઈડ છે. તો આપણે કલર આ થોડી મારી દીધો છે. આજે આપણે રમકુભાઈ બેઠા હોય છે ને લીંબોડા ખાટા મીઠા લીંબોડા લાગે એની પછી બહુ આવે છે. પછી એ બધું કહે છે. તો તમે એ ન જોયો હોય તમે જોઈ લેજો પાકા. તમે જોઈ લો. આયા છે રમકુભાઈનું ઘર. અને હાલે એ બોલ લઈને જતા હોય ને અને આમ વયા જાય પછી આવે છે અહીંયા ઓલા દાદાના ઘરે. આમાં અમે પાર્ટી કરીએ છીએ, પણ કોમેડી વિડીયોમાં નથી. પણ અમે ચલો વિડીયો પૂરો થઈ જાય છે એન્ડ એટલે પછી અમે બધા ભાઈ બહેનો આયા પાર્ટી કરીએ છીએ. તો કાલે કરી હતી પણ હજી
પાણી ગરમ કરવું છે, પપ્પાટું નાવું છે. તો અત્યારના વાગ્યા છે સાડા 5 થઈ ગયા છે. તો ચાર્જિંગમાં ફોન મૂકી દે, ચાર્જિંગ નથી રહ્યું. તો પછી આ મળું. ના વાગ્યા છે 7-8 વાગ્યા છે અને જમી લીધું છે. એવું શાક હતું, મજા આવી ગઈ. બટાકાનું શાક ને રોટલી. વિડીયો ન બનાવી, મજા આવી ગઈ. આ બ્લોગ નાનો જ બન્યો. મેં કીધું કેટલા દિવસ થાય બ્લોગ નહોતો આવતો, મેં બનાવી નાખું. તો બનાવી નાખ્યો. આમાં જ કંઈ જોવા તમને મળ્યું હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ બ્લોગમાં. તો બાય બધાને. જય શ્રી સ્વામિનારાયણ.